જોઈએ સમાચાર વિસ્તારથી। આપણા ધારાસભ્ય આપણી આંગણી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે લીધી વિસ્તારમાં લોકોની મુલાકાત। વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુ પટેલે ડાયરીમાં નોંધ પણ કરી। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે બૂથ જઈને લોકોની સમસ્યાને વાચા આપવાના પ્રયત્નો કર્યા। આપણા ધારાસભ્ય આપણે આંગણી કાર્યક્રમની શરૂઆત કરાઈ છે। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે લીધેલ વિસ્તારમાં લોકોની મુલાકાત લીધી। વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુ પટેલે ડાયરીમાં નોંધ કરી છે। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ બૂથ જૂથ લઈ લોકોની સમસ્યાને વાચા આપવાના પ્રયત્નો કરશે। ઉધનાના ધારાસભ્યને ઘરે આંગણી જોઈ લોકો પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારે મોટી સંખ્યામાં મારો ધારાસભ્ય મારા આંગણી કાર્યક્રમમાં લોકો જોડાયા હતા। आज 164 ઉધના વિધાનસભાની અંદર આપણા ધારાસભ્ય આપના આંગણે આ કાર્યક્રમ અંતર્ગત આજે વોર્ડ નંબર 29ની અંદર વોર્ડ નંબર 29ના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, સંગઠનના કાર્યકર્તાઓ અને સૌ મિત્રો સાથે વોર્ડ નંબર 29ના આ જીઆઈડીસીની બાજુવાળી જે કોલોની છે, સોસાયટી છે, એની અંદરથી શુભ શરૂઆત કરી છે। અમે આ સોસાયટીઓની અંદર એટલા માટે બહાર નીકળ્યા છે, ફરવા માટે નીકળ્યા છે, રાઉન્ડ મારવા માટે નીકળ્યા છે। પ્રજાની વચ્ચે આ સોસાયટીના આપણા વડીલો, આપણી માતાઓ છે, આપણી બહેનો છે, આપણા યુવાન મિત્રો છે અને વડીલો છે, આ બધાની કોઈ વ્યર્થા હોય, કોઈ એમની વાત હોય, કોઈ એમને અસરકારક કોઈ એમના મુદ્દાઓ હોય, સોસાયટીની અંદર ન થયેલા કામોની કોઈ જાણકારી આપણને ન મળી હોય તો એ મેળવવા માટે આવ્યા છીએ। સોસાયટીની અંદર આ સભ્યોને, આપણા મતદારોને પડતી મુશ્કેલીઓ, તો એ મુશ્કેલીઓનું લિસ્ટ લેવા આવ્યા છીએ અને એ લિસ્ટ અમે મહાનગરપાલિકા, રાજ્ય સરકારમાં જે સ્તરે રજૂઆતો કરી અને એ લોકોને સુખ સુવિધા મળે, એ લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે, એમને સુખ સુવિધાઓ મળે, એમને કોઈ પણ બીજી શારીરિક કે આર્થિક એમને કોઈ તકલીફ ના પડે, એ દિશામાં કામ કરી રહી છે અમારી ટીમ। ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા સંગઠનની અંદર અમને એટલું જ શીખવવામાં આવ્યું છે કે ઘરે ઘરે જઈને, દરેક સોસાયટીમાં જઈને, દરેક મતદારો આપણા છે। ભારતીય જનતા પાર્ટીની આ એક નેમ છે કે દરેક વિસ્તારમાં જઈને વિસ્તારમાં પડતી મુશ્કેલીઓને તમે ઉજાગર કરો। મહાનગરપાલિકાને લગતા પ્રશ્નો હોય તો મહાનગરપાલિકાને અધિકારીઓને વાત કરી સુમેળભર્યા વાતાવરણમાં એનું નિરાકરણ કરો। રાજ્ય સરકારને લગતી કોઈ વાત હોય, કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એનું બી સુમેળભર્યા વાતાવરણની અંદર એનો નિકાલ કરો। બસ આ જ મુદ્દાને લઈને, આ જ વિષયને લઈને અમે આજે 164 ઉધના વિધાનસભા અંતર્ગત આ અમારા પૂરા વિસ્તારની અંદર આપણા ધારાસભ્ય આપના દ્વારે આ અંતર્ગત અમે આગળ વધી રહ્યા છીએ। મારું નામ હિરેન કાંતિભાઈ પંચાલ, જીઆઈડીસી કોલોનીના સ્થાનિક રહેવાસી છીએ અને આપણા ધારાસભ્ય આપણા આંગણે એ માં આપણે જે મનુભાઈ પટેલ જે છે, આપણા જે ધારાસભ્ય છે, એ અહીંયા અમારા સોસાયટીના રહીશોની જે તકલીફો છે એ તકલીફોની જાણ લેવા માટે આવ્યા છે અને બીજું જે નાની મોટી જે તકલીફો છે, જે પાયાની સુવિધા છે, એ પાયાની સુવિધા ઓલમોસ્ટ બધી સારી જ છે આમ તો, ને બીજે બી કામ કરે પણ છે આપણે, અને જે બીજી નાની મોટી જે તકલીફો હતી એ અમે રજૂઆત કરી છે અને એમણે બહુ શાંતિપૂર્વક એમણે અમારી વાત સાંભળી છે, ફરિયાદો સાંભળી છે અને અમને વિશ્વાસ બી છે કે આવનારા દિવસોમાં સાહેબશ્રી અમારા જે નાના મોટા જે બીજા પ્રોબ્લેમો છે એ સોલ્વ સારી રીતે કરશે એવો અમને વિશ્વાસ પણ છે અને આશા પણ છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।